રહી છે. સંખ્યામાં શ્રદ્ધાળુ છે એ તિથિની સંપૂર્ણ તૈયારી છે એ ટૂંક જ સમયમાં એમ કહી શકાય કે બાપાની જે ભવ્ય તિથિ છે એની તૈયારી થઈ રહી છે. ત્યારે એ નિમિત્તે તમે નિહાળી શકો છો આયા સત્સંગ સરસ મજાના ચાલી રહ્યા છે. બાપાના સાનિધ્યમાં તમે જોઈ શકો છો સરસ મજાના માવડિયું છે એ સત્સંગ કરી રહી છે. જો ભાઈ કાંઈ ઘટે નહીં જોઈ શકો. દર્શન કરી શકો છો સાક્ષાત બજરંગદાસ બાપાના જે થોડીક જ વારમાં ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. સરસ મજાના તમે બધા જ દર્શન કરી શકો. અહીંયા તમે સાક્ષાત કાળ ભૈરવ આ તમે દર્શન કરી શકો છો. સમાધિ મંદિરને પણ સરસ મજાનું આજે શણગારવામાં આવ્યું છે, તૈયાર કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આ છે સંપૂર્ણ સમાધિ મંદિર. પણ ધ્યાન મંદિરના તો પણ તમે દર્શન કરી શકો. આને પણ સરસ મજાનો આજે એમ કહી શકાય કે સરસ મજાનું શણગારવામાં આવ્યું છે. ધ્યાન મંદિર વિશે બધા અવારનવાર જાણતા જ હોય છે, કેમ કે અહીંયા તમને સાક્ષાત બજરંગદાસ બાપાના દર્શન થાય છે. તમે નિહાળી શકો છો. અહીંયા જો હારે પહેરાવેલો છે અત્યારે. તો કહેવાય છે ને કે ભાઈ વડલામાં બજરંગદાસ બાપાના દર્શન થાય છે. તો આ જગ્યાએ એમ તમે નિહાળી શકો છો બજરંગદાસ બાપાના દર્શન. અહીંયા સરસ મજાના તમે જોઈ શકો છો બાપુએ કંઈક સરસ મજાને સબ્જી બનાવવાની તૈયારી કરી છે. અહીંયા ધોણો લખાવીને જો કાંઈ ઘટે નહીં ભાઈ. બાપાનું જે નવું મંદિર છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે તમને ત્યાં જઈને પણ દર્શન કરાવી દો. આ છે મિત્રો બાપાનું નવું મંદિર, સાનિધ્યનું એમ કહી શકાય કે નવું મંદિર.
નિહાળી શકો છો કેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ છે. તમે ક્યાંય પગ મૂકવાની જગ્યા નહીં હોય એટલી મોટી સંખ્યામાં બાપાની ભવ્ય શોભાયાત્રામાં લોકો